નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ગુજરાતીમાં જૂની કહેવત છે, ચેતતા નર સદા સુખી। હિન્દીમાં પણ છે, નજર હટી દુર્ઘટના ઘટી। અને આવું જ કંઈક થયું છે મહારાષ્ટ્રમાં, જેને યાદ અપાવી દીધી એક ખજુરાહો કાંડની, જે ગુજરાતમાં થયું હતું। રાતો રાત અહીંથી નેતાઓ ભાગ્યા ખજુરાહોને, પછી જે પણ થયું એ તમે જોયું। આવું જ કંઈક મહારાષ્ટ્રમાં થયું કે જેમાં ઉદ્ધવ સરકારના દિગ્ગજ ખેલાડીઓ, એમાંથી 29 ધારાસભ્યોનું ઝુંડ પોતાની સાથે વડાપાઉં પેક કરી ગાડીમાં ડીઝલ ભરાવી મધરાતે મોટો ખેલ કરી ગયું। અને જ્યારે સવાર પડી તો મહારાષ્ટ્રના રાજકારણની સાથે સાથે આખા દેશમાં અફરાતફરી મચી ગઈ। ત્યારે સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રમાં છેડાયેલા આ મહાસંગ્રામની। ઉદ્ધવ ઠાકરેની ઊંઘ હરામ। 31 મહિનામાં હચમચી ગઈ મહારાષ્ટ્ર સરકાર। बागी नेताओए चढ़ावी बायों आणि त्यांची व्यवस्था गुजरात भारतीय जनता पक्षाचे जे अध्यक्ष आहेत आरसी पाटील ते करतात। महाराष्ट्र થી લઈને દિલ્હી સુધી મચ્યો महासंग्राम। संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि शूबने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए हैं उनकी पार्टी में भी, और लोग इसको बर्दाश्त नहीं करेंगे। इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है। भाजपे सरकार बनावવાની કરી તૈયારી। तो उद्धव ठाकरे गुजरात मोकल्या 2 दूत। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીથી લઈને સામાન્ય જનતાને ક્યાં ખબર હતી કે સૂરજની પહેલી કિરણ ધરતી પર પડતા જ મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટો હડકંપ 21 જૂનના રોજ કંઈક આ રીતે આવશે। શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ઊંઘ કંઈક આ રીતે હરામ થઈ જશે। ફડણવીસની રણનીતિ અને એકનાથ શિંદેની કૂટનીતિ મહારાષ્ટ્રની ગઠબંધનવાળી સરકારને કંઈક આ રીતે દોડતી કરી મૂકશે। महाराष्ट्र की जनता और महाराष्ट्र के जो रिप्रेजेंटेटिव है वो महाराष्ट्र का नुकसान होते नहीं देख सकते, इसलिए ये चीजें लोगों के सामने विधायक जो रिप्रेजेंट करते हैं महाराष्ट्र को वो खुद कर रहे हैं, क्योंकि महाराष्ट्र दूसरे राज्यों जैसे नहीं, उनसे श्रेष्ठ है, फाइनेंशियली बहुत स्ट्रांग है। और महाराष्ट्र को डूबते हुए पिछले 2.5 सालों से जिसके मुख्यमंत्री हैं वो विधायक देख रहे हैं, इसलिए वो विधायक टूट के आज बाहर निकलने की खुद की कोशिश कर रहे हैं। મહારાષ્ટ્રમાં ખજુરાહો કાંડ કહો કે પછી ઓપરેશન લોટસ, જે ઉથલપાથલ દેશની રાજનીતિમાં થતી આવી છે, તેવી જ સ્થિતિ ફરી એક વખત મહારાષ્ટ્રમાં સર્જાઈ છે। શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત કુલ 26 ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતા અને મહારાષ્ટ્રથી જ વડાપાઉં પેક કરાવીને તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં પહોંચતા જ હોટેલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે બાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના 2 નેતા મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટકને સુરત રવાના કર્યા હતા, જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા। સંજય રાઉતના ભાજપ પર પ્રહાર। ઈડીના ડરના કારણે થઈ ભાગમ ભાગ। ઉદ્ધવ ઠાકરે બોલાવી બેઠક। માત્ર 17 ધારાસભ્ય રહ્યા હાજર। तो आ तरफ कांग्रेसनी पण वधी चिंता। कल ही वोटिंग हुआ है, हमारी अक्सरियत जो हमने साबित की है, लेकिन अक्सरियत कम हुई है, हमारी मेजॉरिटी कम हुई है, इसको एक चिंता का विषय है।
તો આ તરફ શરદ પવારના નિવેદન પર શું કહ્યું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી देवेंद्र फडणवीसे, હવે તે પણ જાણીએ। शिवसेना के पास मुख्यमंत्री की जिम्मेदारी है, डिप्टी सीएम एनसीपी के पास है और इन्फॉर्मेशन बाकी जो मंत्रालय है इसकी जिम्मेदारी सरकार के कांग्रेस के ऊपर है। जहाँ तक लीडरशिप है कुछ बदलाव करना या किसी को वहाँ मौका देना वो उनका इंटरनल इशू है, जो शिवसेना की लीडरशिप इस पर जो कुछ तय करेंगे इसके साथ हम रहेंगे। जो असंतोष है वो लोगों के सामने आया है, ये परिवर्तन की शुरुआत है और जब तक एक जनताभिमुख सरकार महाराष्ट्र में नहीं आएगी हमारा संघर्ष जारी रहेगा। ये सत्ता का संघर्ष नहीं है, ये समाज के लिए संघर्ष है। હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નામની યાદી અને તેમની બેઠક પર જો એક નજર કરીએ તો એકનાથ શિંદે કે જેઓ કોપરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી થોડા કલાકો પહેલા હતા, જો કે હવે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમની સાથે અબ્દુલ સત્તાર કે જેઓ સિલ્લોડ બેઠકના વિધાયક છે। આમ શંભુરાજ દેસાઈ, સંદીપાન ભુમરે, उदय सहस राजपूत, भरत गोगावले, नितिन देशमुख, अनिल बाबर, विश्वनाथ भोईर, संजय गायकवाड़, संजय रामुलकर, महेश शिंदे, शहाजी पाटिल, प्रकाश अबिटकर, संजय राठौड़, ज्ञानराज चौगुले, तानाजी सावंत, संजय शिरसाट, રમેશ બોરનારે શિવસેના વિરુદ્ધ બાયો ચઢાવી છે। હવે નજર કરીએ કે કોણ છે એકનાથ શિંદે અને શું વજન છે તેમનું મહારાષ્ટ્રમાં। તો 3 વખત થાણે નગરપાલિકામાં કોર્પોરેટર બન્યા છે। 2004માં શિવસેના તરફથી વિધાનસભામાં જીત મેળવી। 2009માં શિવસેનાએ ટિકિટ આપતા ફરી એમએલએ બન્યા। 2014માં શિવસેના તરફથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા। 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા બન્યા। 2014માં મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા। 2018માં શિવસેનાના નેતા તરીકે નિમણૂક। 2019માં કેબિનેટ મંત્રી તરીકે ચૂંટાયા હતા। શિવસેનાના નેતા તરીકે નિયુક્તિ। 3 વખત શિવસેના તરફથી ધારાસભ્ય બન્યા। તો આ તરફ એકનાથ શિંદે ટ્વીટ કરતા કહ્યું કે અમે બાળા સાહેબના શિવ સૈનિક છીએ। બાળા સાહેબે અમને હિન્દુત્વ શીખવાડ્યું છે। બાળા સાહેબના વિચારોને ધર્મવિંદ આનંદ દીધેની શિક્ષાઓ વિશે સત્તા માટે ન તો અમે કોઈ સાથે દગો કર્યો છે કે ન તો કરીશું। હવે એ પણ જાણીએ કે કેમ એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે। મહત્વનું છે કે સરકારમાં મોટાભાગના મંત્રાલય એનસીપી પાસે છે। શિવસેનાના નેતાઓને ફંડ મળતું નથી, તેનાથી વધુ એનસીપીના નેતાઓને મળે છે। જે મંત્રાલય શિંદે પાસે છે તેમાં આદિત્ય ઠાકરેનો પણ હસ્તક્ષેપ છે। આદિત્યને આગળ વધારવામાં શિંદેને પાછળ કરાતા મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એટલે આ તો વાત થઈ મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય ભૂકંપની, શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની। પણ આગળ વાત કરવી છે ઉદ્ધવ અને શિંદેના ખટરાગની, રાજકીય સમીકરણની, ભાજપ દ્વારા સત્તા માટે ગોઠવાતા સોગઠાની અને એની સાથે જ 5 રાજ્યોમાં તેજ થયેલ રાજકીય ગતિવિધિની। સુરતમાં બાગી, મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી। क्या एकनाथ शिंदे की ओर से कोई मांग दी गई है सर? कोई मांग दी गई है या कोई मांग की गई है एकनाथ शिंदे की ओर से कि आखिर क्यों हुआ? कुछ खबर नहीं है। आपको क्यों लगता है ये क्यों हुआ है? ये यहाँ तक क्यों पहुँच गया कि एकनाथ शिंदे सूरत चले गए? શિવસેનાના સંકટનાથ શિંદે।
કેવી રીતે પટકાશે મહારાષ્ટ્ર સરકાર? મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. 30થી વધુ ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી વિરુદ્ધ બાયો ચઢાવતા તેની સીધી જ અસર 5 રાજ્યોમાં થઈ છે. કારણ કે કોંગ્રેસને પણ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોનો તૂટવાનો ભય સતાવા લાગ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત અને રાજસ્થાનના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે, તો મધ્યપ્રદેશમાં કમલનાથને નેતાઓને સાચવવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. તો દિલ્હીમાં મળેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેના 2 દૂત સુરત પહોંચ્યા હતા, જેમની સમક્ષ એકનાથ શિંદેએ 3 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલો પ્રસ્તાવ, મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળો. બીજો પ્રસ્તાવ, ભાજપની સાથે સરકાર બનાવો. ત્રીજો પ્રસ્તાવ, મને ફરી વિધાયક દળના નેતા બનાવો. મહત્વનું છે કે વર્ષ 2019ની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરે અને શિંદે વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. ઉદ્ધવ ઠાકરેએ પહેલા કહ્યું હતું કે શિવ સૈનિક પણ સીએમ બની શકે છે, પરંતુ મહાવિકાસ અઘાડીના ગઠબંધન બાદ ઉદ્ધવ ખુદ સીએમ બનતા એકનાથ શિંદે અંદરખાને નારાજ હતા, કારણ કે તેઓ ખુદ ડેપ્યુટી સીએમ બનવા માંગતા હતા અને તેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બની જતા નારાજગીના બીજ રોપાઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ શિંદેએ પોતાની સાથે ધારાસભ્યોને જોડ્યા હતા. કેબિનેટ મંત્રી બન્યા પણ નિર્ણય લેવાની સત્તા ન હોવાનું રટણ તેઓ કર્યા કરતા હતા. તેઓ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનું પણ ઉજ્જવળ ભવિષ્ય રાજકારણમાં જોઈ રહ્યા હતા. જોકે તમામ સપના રોળાઈ જતા રાજ્યસભાની ચૂંટણીમાં પણ પોતાના સમર્થક ધારાસભ્યો પાસે બળવો કરાયો હતો અને એમએલસીની ચૂંટણીમાં શિવસેનાના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાયું હતું. તો આ તરફ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનું કહેવું છે કે તેમનું ગઠબંધન શિવસેના સાથે છે, તેથી સમસ્ત નિર્ણય શિવસેનાએ કરવાનો છે. તો બીજી તરફ સંજય રાउतનું કહેવું છે કે हमारी पार्टी का गठबंधन जो है शिवसेना से है. उनके घर में क्या हो रहा है ये देखना शिवसेना का दायित्व है, ये उद्धव ठाकरे जी देखेंगे, लेकिन हमारा गठबंधन जो है वो शिवसेना के साथ. उसमें से बहुत से लोग जो है वापस आना चाहते हैं, लेकिन उनको वापस आना नहीं दिया जा रहा है. उनकी घेराबंदी की है. ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है, क्योंकि वहाँ किस प्रकार की सरकार काम करती है और केंद्र किस प्रकार से वहाँ अपना काम कर लेती है, आपको मालूम है. હવે મહારાષ્ટ્ર વિધાનસભાના રાજકીય સમીકરણ પર એક નજર કરીએ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠક છે, જેમાં સરકાર બનાવવા સ્પષ્ટ બહુમત સાથે 144 બેઠકો મેળવવી જરૂરી છે. મહાવિકાસ અઘાડી અને એનડીએ પર નજર કરીએ તો શિવસેના પાસે 56 બેઠક છે, જ્યારે એનસીપી પાસે 53, તો કોંગ્રેસ પાસે 44 બેઠક, મળીને કુલ 153 બેઠકો છે. જ્યારે એનડીએમાં ભાજપ પાસે 106 બેઠક, તો આરએસપી પાસે 1, જેએસએસ પાસે 1, અપક્ષના 5 ધારાસભ્યો મળી કુલ 113 બેઠક છે. જ્યારે એઆઈએમઆઈએમના 2 અપક્ષ અને અન્ય મળી 19, તો 1 બેઠક ખાલી છે. હવે સંભવિત સમીકરણ પર નજર કરીએ. ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, શિવસેનાના 29 અને એનસીપી 1ના 1 બાગી નેતા મળી કુલ 30 ધારાસભ્યો સહિત અન્ય 13 એમએનએસના 1 ધારાસભ્યોનું સંખ્યાબળ મળે તો બહુમતીને પાર આંકડો પહોંચી 146 થઈ શકે છે અને ભાજપ સરકાર બનાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આખરે હવે લાગી રહ્યું છે કે યુવાનોને અગ્નિપથ યોજનાથી મળનારા લાભોની માહિતી મળી રહી છે અને તેઓ તેનાથી સંતુષ્ટ પણ થઈ રહ્યા છે. અને એનું પરિણામ એ છે, એનું પ્રમાણ પણ એ છે કે હિંસા અને વિરોધની આગ ઓછી થઈ રહી છે. સાથે જ એનએસએ અજીત ડોવલે પણ એના લાભ સમજાવ્યા અને લોકોને અપીલ પણ કરી અને હરિયાણાના મુખ્યમંત્રીએ એક મહત્વની જાહેરાત પણ કરી. અગ્નિપથ યોજના સામે યુવાનોમાં નારાજગી. શું કહ્યું ભારતના જેમ્સ બોન્ડ?
અજીત ડોભાલે 14 જૂનના રોજ ગૃહ મંત્રાલયે સૈન્ય શક્તિ વધારવા અગ્નિપથ યોજના અમલમાં મૂકી. જોકે આ યોજના લાગુ થયાના 7મા દિવસે પણ દેશના અનેક શહેરોમાં વિરોધની આગ આજે ફરી સામે આવી. તો ઇન્કલાબ જિંદાબાદના નારા પણ લાગ્યા. इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद ये जो 4 साल वाला कर दिया ना अग्निपथ, विवाह के बाद बताओ 4 चक्कर मारो 4 साल से ही, और फिर 4 साल से नौकरी, जिसमें ना 3 साल तक आर्मी भर्ती आए होगी. हम संदेश देना चाहते हैं नौजवान कि ये जो जबरदस्ती करके इस बात को दबाने का प्रयास है कि ये जो टीओडी लाया गया है इसको देश का नौजवान स्वीकार नहीं कर रहा है. તો અનેક વિસ્તાર એવા પણ સામે આવ્યા કે જ્યાં પોલીસે મામલો નમ્ર અરજ સાથે શાંત પાડ્યો. क्योंकि बहुत हो गया अपने किसान आंदोलन में भी किसी को यूं नहीं करने दिया यहाँ पे. ठीक है, किसी आपस में नहीं भिड़ना, बच्चों के कैरियर का सवाल. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સ્પષ્ટ વાત. અગ્નિપથ યોજના દેશ માટે છે જરૂરી. અગ્નિવીરોને મળશે અનુભવ, પૈસા અને સન્માન. અગાઉની સરકારે નથી કર્યું સાહસ. स्ट्रक्चरल एंड सिस्टमेटिक चेंजेस बहुत सारे हुए हैं. मान लिया जाए कि CDS का वो था, पिछले 22-25 साल से पड़ा हुआ था, ये डिमांड थी, ग्रुप ऑफ मिनिस्टर्स की रिकमेंडेशन थी, लेकिन राजनीतिक इच्छा शक्ति न होने के कारण ये इम्प्लीमेंट नहीं हुई. कि अगर वो 4 साल के बाद में आते हैं तो उनकी ट्रेनिंग, उनका डिसिप्लिन, उनका बैकग्राउंड, उनका आर्मी का कैरियर उनको समाज में एक ऊंचा स्तर देता है. पहला आदमी अग्निवीर जब रिटायर होगा तो आज से 5 साल के बाद में होगा. उस वक्त भारत की इकोनॉमी 5 ट्रिलियन की इकोनॉमी होगी. प्राइवेट सेक्टर एक नई गति और नई दिशा के साथ में आगे बढ़ेगा. डिफेंस इंडस्ट्रीज जिस तरह से बढ़ रही हैं, बहुत सारे ऐसे काम होंगे. डिफेंस पब्लिक सेक्टर अंडरटेकिंग्स के अंदर में जिस प्रकार से विस्तार हो रहा है, कंट्री के अंदर में मैन्युफैक्चरिंग बढ़ रहा है, उनको लोगों को ये लोग चाहिए जो डिसिप्लिन्ड हों, ट्रेनेबल हों, और जिनके साथ जिनके पास में उम्र हो. इनका सबसे बड़ा एसेट है इनकी उम्र. તો આ તરફ હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે યુવાનોની નારાજગી શાંત કરવા મોટી જાહેરાત કરી છે. યોગ દિવસે તેમણે કહ્યું કે અગ્નિપથ યોજનામાંથી નિવૃત્ત થનાર તમામને નોકરી આપવામાં આવશે અને પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે. हरियाणा सरकार की नौकरियों में यानी उनको खपाना, उनको लेना, उनको सुरक्षित नौकरी देना ये बहुत कठिन नहीं है. तो मैं आज घोषणा करता हूँ कि जो लोग चाहेंगे हरियाणा सरकार की नौकरी में आने के लिए उन सबको गारंटेड नौकरी दी जाएगी, कोई खाली नहीं रहेगा. इसके हम गारंटी लेते हैं. મહત્વનું છે કે અગ્નિપથ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં 3 અરજીઓ દાખલ થઈ ચૂકી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ અદાલતમાં કેવિએટ દાખલ કરી છે. કેવિએટમાં અપીલ કરાઈ છે કે અમારો પક્ષ સાંભળ્યા વગર અંતિમ નિર્ણય ન લેવામાં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.